મારું નામ ડૉક્ટર આશ્વી ચંદ્રેશભાઈ ચાંદપરા છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને અર્પણ એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી ફિટનેસ એન્ડ વેલનેસ સેન્ટરમાં એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે વર્ક કરું છું. આજે હું આપ સૌને બેલેન્સ લાઈફ એટલે કે સંતુલિત જીવન વિશે જણાવીશ. બેલેન્સ લાઈફના મુખ્ય 9 પાયા છે. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, ઇમોશનલ એટલે ભાવનાત્મક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, ફેમિલી એટલે પારિવારિક, સોશિયલ એટલે સામાજિક, ઇકોનોમિક એટલે આર્થિક, એન્ટરટેનમેન્ટ એટલે મનોરંજન, પ્રોફેશનલ એટલે વ્યવસાયિક. તો વાત કરીએ ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ વિશે. બોડીને ફિઝિકલી હેલ્ધી રાખવા માટે હેલ્ધી ફૂડ લેવું જોઈએ, સાઉન્ડ સ્લીપ લેવી જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, વ્યસનોથી મુક્ત રહેવું જોઈએ અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ફૂડ અને વોટર વિશે વાત કરીએ તો પૌષ્ટિક, તાજો અને સંતુલિત ખોરાક લેવો જોઈએ, જેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ હોય. સવારે ઉઠીને તરત 1 થી 2 ગ્લાસ પાણી પીવું જોઈએ અને ડેઈલી ઓછામાં ઓછું 2 લીટર શુદ્ધ અને એલ્કલાઇન પાણી પીવું જોઈએ. દર કલાકે 1 ગ્લાસ પાણી બેઠા બેઠા પીવું અને જમ્યાના 1 કલાક પહેલાં અને જમ્યાના 1 કલાક પછી જ પાણી પીવું. આપણે મોટાભાગે વેજીટેરિયન હોવાના કારણે વિટામિન ડી અને વિટામિન B12 ઘટતું હોય છે. વિટામિન ડી મેળવવા માટે રોજ 15 થી 20 મિનિટ કુમળા તડકામાં બેસવું અથવા ચાલવું જોઈએ અને વિટામિન B12ની જરૂરિયાત પૂરી કરવા માટે સપ્લિમેન્ટ્સ લેવી જોઈએ. ખાંડ, મીઠું અને મેંદો એ 3 સફેદ ઝેર છે, જેથી તેને શક્ય બને તેટલો ઓછો ઉપયોગ કરવો. મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવો. ખાંડની જગ્યાએ મિશ્રી એટલે કે પામ કેન્ડી અથવા બ્રાઉન શુગરનો ઉપયોગ કરવો જોઈએ અને મેંદાની જગ્યાએ હોલ ગ્રેનનો ઉપયોગ કરવો જોઈએ. દૂધમાં દેશી ગાયનું દૂધ વાપરવું અને A2 ઘી એટલે કે દેશી ગાયના દૂધમાંથી બનાવેલ ઘીનો ઉપયોગ કરવો. તેલમાં સિંગ તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકાય, પરંતુ તે શુદ્ધ ઘાણીમાંથી બનેલું હોવું જોઈએ. વેજીટેબલ્સ અને ફ્રૂટ્સમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થતો હોય છે, તો તેને સ્પેશિયલ 2.5 pHના પાણીમાં 10 મિનિટ રાખવાથી એ પેસ્ટિસાઇડ્સ દૂર થાય છે. સવારનો બ્રેકફાસ્ટ હેવી, બપોરનો લંચ મીડિયમ અને રાતનું ડિનર લાઇટ હોવું જોઈએ. જંક ફૂડ, પેકેજ્ડ ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ અને કોલ્ડ ડ્રિંક્સને અવોઇડ કરવું. આપણા બોડીમાં બાયોલોજિકલ ક્લોક હોય છે, જે મુજબ આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. બાયોલોજિકલ ક્લોક એટલે કે સિર્કાડિયન રિધમ મુજબ સવારનો બ્રેકફાસ્ટ 7 થી 9માં, બપોરનો લંચ 1 થી 2માં અને રાતનું ડિનર સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું જોઈએ. હવે આપણે વાત કરીએ સ્લીપ વિશે. બોડીને હેલ્ધી રાખવા માટે 6 to 8 અવર્સની સાઉન્ડ સ્લીપ એટલે કે ગાઢ નિંદ્રા લેવી જોઈએ અને રાતે 11 વાગ્યા પહેલાં સૂઈ જવું જોઈએ, જેથી આપણા બોડીને નેચરલ રિપેર થવાનો સમય મળી રહે. પહેલાં 50 વર્ષની ઉંમર પછી હાર્ટ એટેક આવતા હતા. અત્યારે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. તેના કારણો એવા છે કે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે, અનહેલ્ધી ફૂડ, બેડ હેબિટ્સ જેમ કે તમાકુ, સિગરેટ, એલ્કોહોલ અને ડ્રગ અબ્યુઝનું પ્રમાણ યુવાનોમાં વધી રહ્યું છે. સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને લાઇફસ્ટાઇલ ડિસીઝ જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે. જનરલી 50 વર્ષની ઉંમર પછી હાર્ટ એટેક આવે તો હોસ્પિટલ પહોંચવાનો સમય મળી રહેતો હોય છે, કારણ કે હૃદયની નાની નાની નસો ખુલતી હોય છે, જેથી મુખ્ય નસો બ્લોક થાય તો નાની નસો દ્વારા હૃદયને સ્નાયુને લોહી મળી રહે, જેથી મૃત્યુનું પ્રમાણ ઓછું હોય. પણ 50 વર્ષની ઉંમર પહેલાં આ નાની નાની નસો ખુલતી નથી, જેથી મુખ્ય નસો બ્લોક થાય તો હાર્ટ એટેક થવાના 4 કલાકની અંદર જો ટ્રીટમેન્ટ ન મળે તો મૃત્યુનું જોખમ વધી જાય છે. એક્સરસાઇઝની વાત કરીએ તો આપણામાંથી ઘણા ખરા લોકોનું જીવન બેઠાડું છે, તો દરરોજ 30 મિનિટ અઠવાડિયામાં 4 થી 5 દિવસ એક્સરસાઇઝ કરવી જોઈએ, જેમાં વોકિંગ, જોગિંગ, સ્વિમિંગ, રનિંગ, સાયકલિંગ, દાદરાની ચડ ઉતરનો ઇન્ક્લુડ થાય છે. એક્સરસાઇઝની સાથે સાથે પ્રાણાયામ, યોગા, બ્રીધિંગ એક્સરસાઇઝ, રિલેક્સેશન એક્સરસાઇઝ
અને મેડિટેશન પણ કરવું જોઈએ, જે આપણા બોડીને જ નહીં પરંતુ માઇન્ડને પણ હેલ્ધી રાખશે, જે મેન્ટલ હેલ્થ અને વેલબિંગ માટે પણ જરૂરી છે. તો આ રીતે આપણે આટલી બેઝિક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો આપણું જીવન હેપી અને હેલ્ધી થશે. થેન્ક યુ સો મચ.